तस्मै श्री गुरुवे नमः। या देवी सर्वभूतेषु या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। बोलिए श्री कृष्ण कन्हैया की श्री द्वारिकाधीश की श्री रणछोड़ बालकृष्ण भगवान की अम्बे मात की भागवत भगवान की भक्त श्री जलाराम बापा की सदगुरुदेव की संत पुनीत महाराज राम भक्त प्यारे की। ओम नमः पार्वती महादेव। हरे राम 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण राम राम हरे हरे राम
करूं चंदन अले वंदन पधारो पार्वती नंदन करो चंदन अले वंदन पधारो पार्वती नंदन समेतो शंकर जी नाथन पधारो पार्वती नंदन समेतो शंकर जी नाथन पधारो पार्वती नंदन समेतो सुखना सागर वणी छो बुद्धिमा आगर समेतो
નયને વંદન પધારો પાર્વતી ईश्वर भजिए तने भूल करी करिए हमें तो प्रभु प्रभु તું એકલું આપજે મારું કુટુંબ પોષણ થાય ભૂખ્યા કોઈ સુવે નહીં સાધુ સંત સમાય અતિથિ પાછો ના ફરે આશ્રિત ના દુભાય જે આવે મમ આંગણે મને આશીષ દેતો મારો સ્વભાવ એવો આપજે સૌ ઈચ્છે મમ હિત ગુણ તારા ગાતો રહું મારું રહે રામ માછી હે ઈશ્વર સર્વજ્ઞ છો અંતર્યામી આપ પરમ કૃપાળુ નાથ છો શક્તિ સર્વયમ આપ સચ્ચિદાનંદ સ્વરૂપ છો અણુઅણુમાં સ્થાન વિશ્વંભર આનંદ ધન ભક્તજનોના પ્રાણ શરણે આવ્યો હે પ્રભુ આપ કરો ઉદ્ધાર બુદ્ધિની શુદ્ધિ કરી ઉતારો ભવપાર રોમ રોમ ભરજો પ્રભુ ભાવ તણો ભણકાર રસના પર રમતો રહે નામ તણો રણકાર નયન કમળ ઝાંખી કરે હૃદય કમળ રહેવાસ પુનિત ચરણ આસન ચહે રામ ભક્ત યાદાસ સિયાવર રામચંદ્ર કી રાધેવર કૃષ્ણ ચંદ્ર કી પવન સુત હનુમાન કી જય વાલા સ્વજનો એક ભક્ત રૂપી દીવા દાંડી નો આધાર લઈ આપણે આપણા જીવનનું કલ્યાણ કરવા માટે અધિક મહિનાની અંદર જલારામ કથાના ભાગરૂપે આવો આપણા જીવનને નિખારીએ સુધારીએ સંવારીએ હું ઘણીવાર કહું છું કે નરસિંહ મહેતાએ એક વચન એવું કહ્યું એક વાત એવી કહી કે ગરડા થઈશું અને ગોવિંદ ગઈશું થોડીક તર્ક લગાવીએ આપણે તો એમ થાય કે નરસિંહ મહેતાએ એના જમાનામાં કહ્યું હશે કે ગરડા થઈશું હવે આ જમાનામાં ગરડા થઈશું કે નક્કી નહીં યાર આવી ઉભો કાળે એમ કઈ કહેવાય છે કે થાય છે ભાઈ થાય છે હાલ શું વહી જાય છે બાકી રહેલા કામથી તે શું પાછો જાય છે નારે ના આવ્યો કે તરત જત ઉપાડી જાય છે જેમ બદલે ઓરડી ભાડુત રાતો રાતમાં તેમ બદલે દેહને એકાએક આત્મા તો કહેવાનો મારો ભાવાર્થ વચન હોત ભગવાને કહ્યું એ પ્રમાણે આપણું આયુષ્ય 100 વર્ષનું પાકું પણ હવે જમાના પહેલા જેવું ઘી પણ નથી મળતું પહેલાની વાત છે જુદી હતી ને અત્યારની જુદી તો જેટલું મળ્યું છે આવો હરિનામ સંકીર્તન 4 દિવસ જીવવાનું છે કેટલા દિવસ કયા 4 દિવસ સંતો કહે છે કે આપણે ફક્ત 4 દિવસ ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એમનો કે અલ્પ આયુ ખબર નથી કયા 4 દિવસ જીવવાનું પણ જેટલું મળે એમાં ઉદ્ધારક
જીવન જીવીએ તો કામ થાય. જેનું ભક્તિમય જીવન છે, અત્યાર સુધીની અંદર જેટલા ભગતો થઈ ગયા તમે જુઓ એના જીવન ચરિત્ર સાહેબ, તો આપણને એમ થાય કે ઓહો, ભગવાને પણ કસોટી કરવામાં સહેજ પણ મણા નથી રાખી અને કસોટીમાં પાર ઉતરવામાં પણ આ ભગતો હિંમત નથી આવ્યા સાહેબ. હું તો એમ ઘણા એવું કે આપણે બહુ ભક્તિ કરીએ તો ભગવાન વધારે કસોટી કરે, એવું કહે છે બધા, એટલે મંદિરમાં આવવાનું. હું તો એક વાત પૂછું તમને, સાચે સાચું હૃદય પર હાથ મૂકીને જવાબ આપજો. અત્યાર સુધીમાં આપણે કેટલી વખત ભગવાનની સામે ઊભા, તમે ગણ્યું પણ નહીં હશે, તમે કેટલી વખત એની સાથે બોલ્યા? એક પણ વખત બોલ્યો? એક પણ વખત? તો હું કામ આવો છું? હા, એવી આશા રાખો સાહેબ. હું તો ઘણી વાર મારે પ્રવચનની અંદર એક દ્રષ્ટાંત આપું છું કે તમારો કોઈની સાથે ઝઘડો થયો હોય, બાપ દાદાના સમયથી બોલવાનો વ્યવહાર નહીં હોય, તો પણ એના દ્વારે જઈને નીચે ઊભા રહીને ઉપર એના ઘરમાં પણ નહીં જવાનું અને જોરથી એક બૂમ મારીને નીકળી જાવ. એક દિવસ જો આવી હિંમત જોઈએ હે પાછી, એક દિવસ બૂમ પાડીને નીકળી જાવ, બીજે દિવસે પણ નીકળી જાવ, ત્રીજે ખાલી કઈ કરવાનું નહીં. એ શું પ્રતિકાર આપે છે, તમારી સામે જુએ છે કે કેમ, એ બધું પણ રિપ્લાયની આશા રાખતા નહીં, ખાલી બોલવાનું, નીકળી જાવ, પાછળ ફરીને જોવાનું નહીં. તમે રોજ આવું કરશો ને એટલે પુરુષ જાત છે ને ગર્વિષ્ઠ હોય, થોડોક અહમ હોય કે હું એને માટે બોલું કે એને ભૂલ કરી છે. આપણે કોઈને માફ કરીએ? હા, આપણે વિચાર કરો આપણી મનોદશા કેવી છે તો જુઓ છે કે કોઈની ઝીણી નાનામાં નાની રજ જેવી ભૂલ હોય ને તે આપણે ઓહો આવું કઈ થતું હશે એનાથી, ને આપણે બહુ મોટી ભૂલ કરી હોય તો આપણે શું કે એટલે એમાં શું યાર ભૂલ થઈ જાય. લે, તમે તમારી જાતને માફ કરો છો એવી જ રીતે બીજાને માફ કરતા શીખો સાહેબ, બીજાને ક્ષમા આપતા શીખો. આપણે કેવા છાવરી લઈએ આપણી જાતને, પડો ધાગવામાં વાંધો નહીં આવે. કોઈની ઝીણામાં ઝીણી ભૂલ થવી જોઈએ, આખા ગામની અંદર ફેરવશે એને. એક જ બૂમ પાડી નીકળી જાઓ. પુરુષ જાત ગર્વિષ્ઠ છે, એ તમને જવાબ નહીં આપે, પણ એની સ્ત્રી છે ને, એની પત્ની, એ કોઈ વાર કહેશે યાર હવે તો જવાબ આપો યાર, 6 મહિનાથી તમારા નામની બૂમ, તમારે કઈ તો નીચે જઈને એમ કરે કે હા ભાઈ એક વાર તો કહો. ત્યારે પેલો કહેશે કે હું કઈ નહીં જવાબ આપવાનો, તારે જવાબ આપવો હોય તો આ. એમ રોજ ભગવાનને યાદ કરશો ને, ભક્તિ કરશો ને સાહેબ, તો ભગવાન કદાચ નહીં બોલે નારાયણ, પણ લક્ષ્મીજી કહેશે સાહેબ હવે તો જવાબ આપી દો યાર. અને ત્યારે પાછું તમને નવી વાત કહું કે ત્યારે ભગવાન નારાયણ કહેશે કે હું કઈ જવાબ આપવા નવરો નથી, તારે જવું હોય તો એને ઘેર આંટો મારી આવ, પછી લક્ષ્મી આંટો મારવા. હા, તું જન્મ્યો છે મરવા માટે, છે 4 દિવસનું ચાંદરું.
તો સળગી છે 4 દિવસનું ચાંદન નહીં તો જાશે જીવ તો સળગી છે 4 દિવસનું ભક્તિ કરીને શિર સાથે માથું મૂકી દે છે ને ભક્તિ કરવાનો સૌથી પહેલો પ્રકાર નવધા ભક્તિ જે છે ને સાહેબ 9 પ્રકારની ભક્તિ એ આપણને નહીં આવડે તો બાજુ પર મૂકો સાંભળી લો હું મારી વાત સાંભળજો પહેલા 9 પ્રકારની ભક્તિ જે સબરીમાં હતી એ આપણામાં નહીં આવે તો કઈ નહીં પણ ખાલી એટલું તો જાણી શકાય ને એ ભક્તિ શું હતી એ જો સમજી શકીએ ને તો એ બેડો પાર થાય નહીં આવડે તો કઈ આમ તો સંતો કહે છે કે 9 માંથી એક પ્રકારની ભક્તિ પણ આવે તો આ કળિયુગની અંદર સાહેબ કામ થઈ જાય પણ નહીં આવે ઘણી વાર 9 માંથી એક પણ નહીં આપણે છેતું અંતર જ પડી ગયો ત્યાં શું કરીએ છીએ ભજનમાં કે સત્સંગમાં આવે તો ખબર પડે ને કે ચીજ શું છે મને બહુ યાદ આવે પેલા અમારા મહામંડલેશ્વર એ કે ये जो बड़े बड़े लोग हैं अभी तक बोले हैं बापा मैंने गमे यार एक हम गंभीर थे जाए ये जो बड़े बड़े लोग हैं वो ये कहते हैं कि बाप जी सत्संग में तो हम आना चाहते हैं पर क्या करें बखत नहीं है कम बखत है એટલે ઓછો વખત છે એમ કમ વખત નહીં ઓછો વખત એમ કમ વખત હે આપણી પાસે બધા માટે સમય છે પણ ભજન માટે હારો કરી એટલે જ કહું છું કે હવે આવવાનું બંધ કરો બધું છોડજો સાહેબ પણ ભજન નહીં છોડતા જીવવું હોય તો એટલે ભજન એટલે આ મંજીરા કાહા ખખડાવે એને ભજન નહીં કહેવાય ભજન કરવાના બહુ બધા પ્રકાર આવે કોઈનું સારું કામ કરી દો ને તોય ભજન કોઈને સાચા માર્ગે આંગળી ચીંધી દો તોય ભજન કોઈ માજીને આંગળી પકડીને રસ્તો ઓળંગાવી દો તોય ભજન કોઈને નડો નહીં હા તો ભજન મોટામાં મોટું ભજન તો ખરેખર આ છે ભક્તિ કરી લે શિર સાથે સાહેબ પહેલો નિયમ છે ગંગા સતી બોલ્યા કે ભક્તિ તો કરવી એને હાવ રાખ થઈને રહેવું રે મેલવું અંતરનું અભિમાન પહેલા એ તો અઘરા ખરેખર તો છે ને બહુ અઘરી વાત કરી બધું મુકાય પણ અભિમાન નથી મુકાયું છે મને તો ઘણી વાર એમ થાય કે ભજરીક પ્રત્યે પણ પેલું કેવું યાર ભાવ છે માઇક માટે ઝઘડતા મેં જોયા સાહેબ લડ કોઈ બોલે વાહો થાબલો યાર એને વાહ ભાઈ વાહ તો એ લડે તમે છોડો પણ તો પણ ભક્તિનો એક પ્રકાર છે ભક્તિ તો કરી એ ભગતોએ કરી યાર જે ભક્તિ કરી જાણી માણી જાણી અને ભગવાનને હારવું પડ્યું ભગવાનના પાછળ પગ થઈ ગયા યાર હે મારો સગાળસા શેઠ નામ આવતા જ કઈ પેલું થઈ જાય એક વખત લક્ષ્મીજીએ ભગવાનને પૂછ્યું ભગવાન આમ જમવા બેઠા બપોરનો સમય અને જમવા બેઠા અને ત્યારે ભગવાનની આંખમાં આંસુ આવ્યા સાહેબ લક્ષ્મીજીએ પૂછ્યું કેમ આંસુ તમારા કે હું જ્યારે આ થાળ જોઉં છું ને લક્ષ્મીજી ત્યારે મને ચંગાવતી યાદ આવે છે મારો શેઠ સગાળસા યાદ આવે ચેલૈયો યાદ આવે મારો વાત એવી બની હતી દાનેશ્વરી કર્ણ એ મહાભારતનો સાહેબ આખી જિંદગી સુધી દાન કર્યું
પણ સોનાનું દાન કર્યું અને સ્વર્ગમાં જ્યાં કર્ણ ગયો અને ત્યારે પહેલે જ દિવસે ભાણામાં જમવામાં બધી સોનાની વસ્તુ, સોનાનો થાળ, સોનાની વાડકી, સોનાની ચમચી, દાળ ભાત પણ સોનાના, બધું જ સોનાનું મળ્યું. અને ત્યારે કર્ણ કહે છે કે આ યાર હું કેવી રીતે ખાઈ શકું? અને ત્યારે ધર્મરાજ કહે છે કે આ મારામાં તો નિયમ એ છે કે તમે જે આપીને આવ્યા હો નીચે એ તમને મળે. તમે સોનાનું દાન કર્યું ને તો તમને સોનું મળે. અને ત્યારે કર્ણએ કહ્યું કે બાપજી માફ કરો, મને કઈ એવું કઈ કરો કે જેનાથી મારો ઉદ્ધાર થાય. અને ત્યારે કહ્યું કે તમે પાછા પૃથ્વી પર જાઓ અને અન્નનું દાન કરો. અન્નનું દાન કરી ફરીથી આવો, તમને અન્ન મળશે. અને કર્ણ પૃથ્વી પર અવતાર લે છે એ બીજો કોઈ નહીં, શેઠ સગાળસા. શેઠ સગાળસા એ અન્નનું દાન કરવા લઈ ગયો સાહેબ. જ્યાં સુધી સાધુ બાબા મળે નહીં, સાધુને જમાડે નહીં, ત્યાં સુધી એ ચંગાવતી શેઠ સગાળસા જમતા નહીં. ઇતિહાસ એવો કહે છે એક વખત હાથ દાડા થઈ ગયા અને કોઈ મહારાજ મળ્યો નહીં. અને ભગવાન વિચાર કરે કે આની કસોટી હાથ દાડામાં તો નથી નમ્યો, હાથ દાડામાં નમ્યો નથી, હજુ ભૂખ્યા છે આ લોકો. લાવ હજુ એક પથ્થર ફેંકી જો, હજુ કસોટી કરી જો કે આ માટલું કાચું છે કે પાકું છે, જોઉં તો ખરો કે ધતિંગ કરે, ગમ કરે. સાહેબ ભગવાન આવ્યા, બુઝુર્ગ અવતારીનું રૂપ લઈ, આખા શરીરે રક્તપીત, દુર્ગંધ મારતું શરીર. અને કોકે સમાચાર આપ્યા કે ગામના પાદરની અંદર એક સાધુ બાબા આવ્યા અને સગાળસા દોડ્યા છે, બાપજી બાપજી કરીને વાંકા વળીને પગે, અને જ્યાં પગે લાગવા જાય ત્યાં લાગ પડી. કોણ? બાપજી તમારો સેવક, તમારો દાસ. આ બધી પરીક્ષાના પ્રકાર છે સાહેબ. રામ ભગત તો કહે છે કે છે પેપર પ્રભુના અઘરા, નીકળે તેલ તેલ તેલ, નવા નવા એ કાયમ કરતો ખેલ ખેલ ખેલ. એ દરેક રીતે નવા ખેલ કરતો. તમે જોજો જે ભગતોની પરીક્ષા કરી છે ને, બીજા ભગતને પેપર નથી પૂછ્યું. સગાળસાને પેપર પૂછ્યું એ જુદું, જલારામને પૂછ્યું એ જુદું, મીરાબાઈને પૂછ્યું એ જુદું, બધા જુદા જુદા પેપર થાય પણ રિઝલ્ટ એક જ. પેપર જુદા, રિઝલ્ટ એક. બાપજી તમારો દાસ, તમારો સેવક છું. તો કોણ સેવક કહે છે? શેઠ સગાળસા, તમારો દાસ. બહુ મોટો આવ્યો છે દાનેશ્વરી. મેં સાંભળ્યું છે કે બહુ દાન કરે છે તું, અનુદાન, સેવા પણ બહુ કરે છે. હા બાપજી તમારી કૃપાથી. જો નરમાઈ તો જુઓ યાર, લાત મારી તોય તમારી કૃપાથી, તમારા આશીર્વાદથી હું તો નિમિત્ત માત્ર છું કહે છે. કેવા ખાતર નહીં. હે અમે અઘોર પંથના, અમે તત્વ અમારથી જે સેવા અમારી સેવા તારથી ના થાય. જોતો નથી કે મારા દીદાર મને કોઈ અડકે, મને દુખે છે, હું તું મને લઈ કેવી રીતે લઈ જઈશ તો બાપજી તમે જેવી આજ્ઞા કરશો ને એવી રીતે. અને પછી આ શરૂઆત થઈ સાહેબ. અને શરતો મૂકવા માંડી કે શરત નંબર 1, મને લઈ જવો હોય તો એવી રીતે લઈ જાઓ કે મને શરીરને સહેજ પર ઉજળો ના પડે, અને હું મને કોઈ માથા પર ઉચકીને લઈ જાય તો જ હું આવું. અને એ પણ પુરુષ નહીં, સ્ત્રી માથા પર ઉચકીને લઈ જાય સાહેબ. ચંગાવતીને સમાચાર મળ્યા અને ચંગાવતી ટોપલો લઈને કે છે આવે છે, અંદર લૂ ભર્યું અને અંદર બાપજીને બેસાડ્યા. અને ચાલતા ચાલતા પણ કેટલી બધી ગાળો દીધી છે સાહેબ, નહીં સંભળાય એટલી ગાળો દીધી. પણ તો પણ ચંગાવતીએ માથા પર ટોપલો લીધો, ઘરે આવ્યા છે, બેસાડ્યા. પછી મને ભાણું જ્યાં પીરસ્યું, લાખ મારીને ફેંકી દીધી. અમે અઘોર પંથના કે આવું અમે નહીં ખાઈએ, તો અમે તો માંસ ખાવાવાળા, આપવું હોય તો માંસ આપ. અને ત્યારે ચંગાવતી અને સગાળસા છે થોડા રૂવાડા તો ઊભા થયા. ચંગાવતીએ કહ્યું કે બિલકુલ ચિંતા ના કરો. શેઠ કહે છે કે વૈષ્ણવનું કુટુંબ, માંસ કેવી રીતે ખવડાવીએ? નાઈ કહે છે તમારે નહીં તો મને પાછો મૂક્યા, મને જ્યાં હતો ત્યાં મૂક્યા, નહીં તો કહે તાથી સેવા ના થાય. અને ચંગાવતી કહ્યું દેવ, આપણા ઘરે આવેલો અતિથિ તો આપણો ભગવાન કહેવાય ને ભૂખ્યા ન ગણાય સાહેબ. પાપમાં પડવું આવે ને આપણે પડશું, પણ તમે આ બાપજીને એની જઠરાગ્નિ થાળો.
સાહેબ વૈષ્ણવ જેવો વૈષ્ણવ કસાઈ વાળે જાય અને માંસ લઈને આવે અને રાંધીને જ્યાં મૂકી પાછી લાગ પડી. આવું નહીં જોઈએ કે સદમ મરેલાનું નહીં જોઈએ, અમને તો જીવતાનું જોઈએ. અને સગાળ સાહેબ કહ્યું કે જીવતાનું જોઈએ ને. આ ભાઈડો બેઠો પાકટ થઈ ગયું છે, તારું નહીં હાલે. ચંગાવતીએ કહ્યું હું નારીનું નહીં જોઈએ, અમને તો કુમળું જોઈએ. અને વાત હવે આવી સાહેબ યાદ આવ્યું એ અમારો ચેલૈયો એકનો એક પુત્ર સાહેબ. કેમ કરવી વાત? ચેલૈયાને ખબર પડી કોઈ કારણે નિશાળમાં ભણતો બાળક ચેલૈયાને કોકે કહ્યું, એ તો સંતો તો કહે છે કે ભગવાને એક અવતારનું રૂપ લઈ અને ચેલૈયાની પાસે જઈને કહે છે, ચેલૈયા તારા મા બાપ તને મારી નાખવા માંગે છે. અને ચેલૈયાના શબ્દ સાંભળો સાહેબ. ચેલૈયો કહે છે કે મારી નાખવા એટલે? કહે છે કે તને કાપી અને એક બાવા જેવો આવ્યો છે અઘોર પંથનો, એને ખવડાવવા માટે કહે છે. અને ચેલૈયાના શબ્દો, ભાગું તો મારી ભૂમિકા આજે, હે હું ભાગી જાઉં તો આ ધરતી રસાતળમાં જાય. આવ નાનું બાળક એના વિચારધારા તો જુઓ. દોડતો ચેલૈયો કહે છે કે ઘરે આવ્યો. ઘરે આવી અને મા બાપને આમ થોડા આંખની અંદર પેલું હતું અને કઈ, બાપુજી હા મેં સાંભળ્યું છે કે મારી તમને જરૂર પડી. અને ત્યારે સગાળ થાય એ ખભા પર હાથ કોઈ કર્યું. બેટા કસોટી આવી, જબરી આવી કે આપણા પર. ચેલૈયો કે બાપુજી ચિંતા ના કરો, મેં બધી વાત સાંભળી, ચિંતા ના કરો. અને ઇતિહાસ એવું કહે છે ચેલૈયાને મારી નાખ્યો છે કે છે. અને એનું મસ્તક જે હતું એક ટોપલામાં મૂક્યું અને એનું ધડ જે હતું એ રાંધી અને અઘોર પંથના એ અઘોરીને જ્યાં મૂક્યું પાછી લાત મારી સાહેબ. તમે જુઓ તો ખરા કસોટી લાત મારી નાખી દીધું. કે છે કે આવું નહીં, આ તો મળમૂત્ર વાળું છે, અમને તો કુમળું જોઈએ, મસ્તક જોઈએ સાહેબ. હો અને તો પણ હાલતા નથી. કે ચંગાવતી કે બાપજી તમને શું? તમને તો મસ્તક જોઈએ, કુમળું જોઈએ, આ તો બધું મળમૂત્ર વાળું કે. તો કે બાપજી શું સેવા કરીએ બોલો? એક કામ કરો, સૌભાગ્યવતી સ્ત્રીનું રૂપ પરિધાન કરો કે. અમર પેલો અને ચેલૈયાને એનું મસ્તક લઈ ખાંડડીમાં મૂકી અને ખાંડતા જાઓ અને જાણે એના લગ્ન કરતા હોય એવો હરખ મારતા જાઓ. કેટલું અઘરું વિપરીત આવી કસોટી સાહેબ. અને તો પણ ચંગાવતી અને શેઠ સગાળ સાહેબ એ મસ્તક મૂક્યું, ખાંડતા ગયા અને જાણે એના દીકરાના લગ્ન કરતા હોય. અને એવા ઉમંગથી એક આંખમાં આંસુ નહીં અને જ્યાં પીરસ્યું ત્યાં ફરીથી લાત મારી. યાર હવે હદ થઈ. મને પાછો મૂક્યા હોય કેમ? અમે વાંજિયાના ઘરનું નથી ખાતા. ક્યાં મેળ પડે? અને ત્યાં સગાળસા પાછા પડ્યા. અને આ નારી, આ સ્ત્રી, એને સગાળસાને કામ ખભે હાથ મૂકીને કહ્યું કે દેવ ચિંતા ના કરતા, આ પેટની અંદર 5 મહિનાનો ગર્ભ હજુ પડ્યો છે. હે અઘોર પંથના એ સાધુની પાસે આવી અને આ સ્ત્રી આપણી ભારતીય નારી એણે કહ્યું કે બાપજી અમે વાંજ્યા નથી, આ પેટની અંદર 5 મહિનાનો ગર્ભ પડ્યો છે સાહેબ. કહેવાય છે કે 5 મહિને આમાં જીવ આવે એટલે આ જીવ અંદર પડ્યો છે. એમ કરીને જ્યાં કતાર મુચકી અને ત્યાં ચતુર્ભુજધારી આવીને હાથ પકડ્યો કે માં હવે હતી. ભગવાન પ્રગટ થયા કહે છે સાહેબ. ત્યારથી ભગવાને માંગવાનું જ્યારે કહ્યું ને ત્યારે સગાળસા શેઠે કહ્યું, બાપજી હતી તમે પરીક્ષા કરી અમારી, આ ભક્તિની પરીક્ષા ગણો કે મારી પરીક્ષા ગણો, જે ગણો તે, પણ એક વિનંતી છે, જો તમે મને આપવા માંગતા હો ને તો આવી પરીક્ષા પછી કોઈની નહીં કરતા.
અત્યારથી આ બધા પરીક્ષા બધા પેપર બની ગયા યાર. એટલે ચિંતા ના કરો સાહેબ, વિચાર કરો આ વ્યક્તિ પાસ કેવી રીતે થયા ખબર છે? એનું કારણ એ છે શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ Narayana, Narayana, Narayana.